વડોદરા ડભોઈ ખાતે ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિક ની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા કુંડા તહેવારની ડભોઈ શહેર તાલુકા ખાતે મુસ્લિમ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા નવાસા, હજરત ઇમામ હુસેન, હજરત જૈનુલા બેદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહો અન્હો જેઓ ઇસ્લામી હિસ વર્ષના રજજબ માસના મુસલમાન ચાંદ 22ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ મનાવવામાં આવે છે। આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ પાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓ મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। વહેલી સવારથી ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તહેવારને લઈ ચહલપહલ જોવા મળી હતી। નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા। આ તહેવાર ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે। વહેલી સવારથી ડભોઈ શહેરમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા।